મમ્મી પપ્પા સ્વર્ગવાસ થયા એને આજે 3 વર્ષ થઈ ગયા અને 8 દિવસ પછી મારી ઉંમર 18 વર્ષ થઈ જશે અને જો કરેલા કરાર મુજબ થશે તો મારા ભાઈ રાહુલનું શું થશે? ભોગવી લીધો તો આવીને જલ્દી મને ચા દે અને ચા પીન એટલે વ્યવહારની થોડીક વાત કર લઈ. આલિયો કાકી તમારા માટે ચા જ બનાવતી હતી. કાકી ચા કેવી બની છે? હવે ચા બનતી હોય એવી જ બને, એમાં શું હોય? અને આ મસ્કા મારવાનું ને મીઠી વાતો કરવાનું બંધ કર, કારણ કે આપણે કરેલા કરારનું છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે. પણ કાકી હવે પણ કાઈ નહીં, હવે વાત થાય માત્ર વ્યવહારની જ, કારણ કે આ પરિવારનું બીજ વ્યવહારથી જ રોપાણું છે. અને તને ખબર ન હોય તો કહી દઉં કે તારા બાપે અને તારા ગઈઢા બાપે અમને માલ મિલકતમાંથી અડધા રાખ્યા છે. અને આમ જો હવે આ વ્યવહારનું બીજ તો વીજળી જ રોપશે. હું કીધું? કાકી તમારા વ્યવહારના ચક્રમાં હું તો ઠીક, પણ મારો નાનો ભાઈ રાહુલ પીસાય છે. એ માસૂમ ફૂલ જેવા બાળકનો શું વાંક છે આમાં? તમે અમારા ઉપર આવો જુલમ શા માટે કરો છો? હું કીધું? ગુનો તમારા બેન ભાઈનો એટલો જ છે કે તમે એ બીજના જ ફળ છો જેને બીજા બીજને ઉગવા જ નથી દીધું. અને સાંભળ, આ ફળને તોડવાનો અધિકાર માત્ર ને માત્ર વીજળી જ ધરાવે છે. અને સાંભળ, આ વાતોની ગાંઠડીઓ છે ને એ મને બિલકુલ પસંદ નથી. મને તો માત્ર ને માત્ર ફેસલામાં જ રસ છે. અને આમ જો થોડાક દિવસમાં આ ઘરની અંદરથી તમારા દાણા પાણી પૂરા થઈ જાય, એટલે બેનભાઈ હે ને મૂંગા મોઢે અહીંથી ઉઘાડા પૈગે નીકળી જાજો, કારણ કે જગત આખું જાણે છે જેવો આ વીજળીનો લટકો એવો જ એનો ઝટકો. શા માટે અમને આ દુનિયા બતાવી? અને બતાવવી હતી તો આ પરિવારમાં જ શું કામે કે જ્યાં વ્યવહારોને બદલા અને વ્યવહારિક નિયમોના તુચ્છ ત્રાજવામાં તોલવામાં આવે છે. દીદી, તમે ચિંતા ન કરો. અમને અમારી સ્કૂલમાં અમને સાહેબ કહે છે કે જે થતું હોય એ સારા માટે જ થતું હોય અને જે થવાનું હોય એ સારા માટે જ થતું હોય. ભઈલા, ભગવાને આપણને એવી પરિસ્થિતિમાં નાખ્યા છે ને કે મને હવે દુનિયાના વ્યવહારિક શબ્દો ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અરે બેટા, કેમ રડે છે તું? પૂજા, હિંમત રાખો, અંતરની વેદનાને અંતરમાં રાખો, કેમ કે તમારી કાકી વીજળી અંતરથી બહુ નિર્દય છે. પણ કાકા, અમે સૌ નિરાધાર થઈ ગયા. અમને હવે કોનો આશરો? અમે ભાઈ બહેન હવે શું કરશું? કાઈ નથી સમજાતું. બેટા, ચિંતા ન કરો, હું છું ને તમારો કાકો. નિરાધારને હું એક એવો આધાર આપીશ કે આ દુનિયા ક્યારેય નહીં ભૂલી શકે. બેટા, હવે રડવાનું બંધ કરો અને જાઓ ઘરમાં જઈને આરામ કરો. પણ કાકા, અરે પણ રહેવા દે બેટા, તમે ચિંતા ન કરો અને હું છું ને. જાઓ, તમે અંદર જાઓ. અરે આ તું શું કરે છે? શું કર્યું? તું તો ગાંડી થઈ ગઈ છો કહું. આપણી રચેલી ચોપાટની બાજી તું ઓલા 2% છોકરા સામે ઉઘાડી પાડે છે.
અરે ગાંડી, આ બાજીને કેવી રીતે જીતવી તને ખબર છે કે નહીં? આપણે નસીબનો પડછાયો જોઈ તમને એમ નથી લાગતું કે હવે ફેસલાનો સમય આવી ગયો છે? અરે તું ગાંડી થઈ ગઈ છે. હજી આપણો કરાર પૂરો થાય ને એને હજી અઠવાડિયાની વાર છે અને હજી સહી નથી લીધી ત્યાં તે ફેસલાની તૈયારી કરી લીધી. તો શું કરવું? આપણા અને આપણા દીકરાના નસીબને અંધકારમાં ધકેલી દેવા? અને તમને તો ખબર જ છે ને કે તમારા બાપે અને તમારા ભાઈએ એવા કરાર કરીને આપણી પાસે એવી સહી કરાવી છે કે હજી સુધીમાં આ મકાન કે જમીન એમાં આપણે 1% હકદાર નથી. વીજળી, હું તને એ જ સમજાવું છું કે આપણો કરાર જ્યાં સુધી પૂરો ન થાય ને ત્યાં સુધી તો ઉતાવળ ન કર, નહીતર આપણી આખી રમતમાં પાણી ફરતા વાર નહીં લાગે. અરે વીજળી, આપણે આટલા વર્ષો ત્યાં રાહ જોઈને તો 1 અઠવાડિયું વધારે. અને જો કદાચ આ અઠવાડિયું આ પરિવારના 2 અંશ છે ને એના અસ્તિત્વના ધ્વંસનું છેલ્લું અઠવાડિયું હોઈ શકે. તે પહેલા રાહુલ અને પૂજાનો વિશ્વાસ જીતવો બહુ જરૂરી છે. એટલે હું તમને શું કહું છું, આ તમે કઈ બીજી રમત તો નથી માંડી ને મને છેતરીને? વીજળી, તું જો, હવે આપણને આપણો બદલો પણ મળશે અને ક્યારેય ન મળેલો હક પણ. હક મળશે? પણ કઈ રીતે? આ તમે હું કહું છું મને કઈ સમજાતું નથી. કઈ ચોખવટ કરો તો મજા આવે. જો વીજળી, જીતેલા વિશ્વાસને આઘાત લાગે તો શું થાય? વિશ્વાસઘાત. અને એમાંય હું વીજળી. અને જગત આખું જાણે છે કે જેવો આ વીજળીનો લટકો એવો જ મારે ઝટકો. જો વીજળી, આપણી રચેલી ચોપાટ પર તું આવી રીતના કરીશ ને તો પાણી ફરી જાહે અને આપણી આખી બાજી ઉપર પાણી ફરી જાય છે. સાચી વાત છે, પણ આ કઈ મને કઈ મગજમાં ઉતર્યું નહીં. આ કઈ માંડીને વાત કરો તો ખબર પડે હો. દીદી, વિજુ કાકી આપણને આટલી બધી નફરત કેમ કરે છે? બેટા, આપણો પરિવાર જ નફરતની નીવ ઉપર ઊભો છે. પણ તું કાકીનું રહેવા દે. કાકા જો કેટલા સારા છે, આપણું કેટલું ધ્યાન રાખે છે, ખરેખર એક પિતાની જેમ. અને તું છે ને, ચિંતા ના કર, હું છું ને. હે ભગવાન, મારા ભાઈ બહેન કેટલા ખુશ છે, પણ મારા મમ્મી પપ્પા બહુ હેરાન કરે છે એમને. પણ મેં અત્યારે મારા મમ્મી પપ્પાનું રૂપ જોયું, એ મારા ભાઈ બહેનને કહું કે ન કહું? તું અહીંયા શું કરસ? આલમ 1000 વાર ના પાડી છે કે આ બેનભાઈ હારે તારે રમવાનું તો નહીં, પણ આ જ્યાં હોય ને ત્યાં તારે ફરકવાનું નથી. તારે મારા દીધેલા સંસ્કાર ભૂલવાના નથી, કારણ કે લોહીની હગાઈ તો એક જ હોય, પણ આ બદલાની ભાવના છે ને હજી અહીંયા હળગે છે, હૈયે હળગે. વીજળી, તું આ પરિવારને શું કામ વેખવા બેઠી છો? અને રહી વાત આપણા દુઃખની, અરે એ મારા ભાઈ અને મારા બાપની ભૂલથી નહીં, પણ એ આપણા નસીબનો વાંક છે. અને આ કોમળ ફૂલ જેવા છોકરા ઉપર શું કામ અત્યાચાર કરે છે તું? આહાહાહા, પોતાનો હક નો મળ્યો એટલે બધોય આરોપનો પોટલો નસીબ ઉપર ઠલવો છો. અને તમારા બાપે ને તમારા ભાઈએ કરેલી ભૂલને આજ તમે સંજોગ કયો છો કા? પણ કાન ખોલીને સાંભળી લ્યો, મારો હક તો મેળવીને જ રહીશ, કારણ કે જગત આખું જાણે છે જેવા વીજળીના લટકા એવા જ મારે ઝટકા. હાયલામ. બેટા, તમે ચિંતા ન કરો, બેસો અહીં. અરે બેટા, તમે શું કામ ચિંતા કરો છો? ભલે તમે મારા ભાઈના છોકરાઓ છો, પણ અંતે તો મારા જ છો ને. ચિંતા છોડી દો, હું છું ને, બધું મારા ઉપર છોડી દો, તમને કાંઈ નહીં થવા દઉં. કાકા, અમારા લખાયેલા લેખને પણ જો વિજુ કાકી બદલવાની જીદ કરતા હોય ને તો તમારો છાંયો અમારા શું કામનો? છેવટે તો તમે એમના જ પતિ ને. જો બેટા, હું એનો પતિ છું, પણ નિર્દય નથી હો. અને ગમે એમ તોય અંતે તો તમે મારો જ પરિવાર છો ને. તો જો કોઈ મારા પરિવારને વેર વિખેર કરવા માંગતું હોય ને તો એ કદાચ વીજળી હોય ને તો એને છોડતા જ કહીશ નહીં. કાકા, આટલું બધું કરવા કરતા એના કરતા અમને અમારા મમ્મી પપ્પા પાસે મૂકી જાવ ને. અરે બેટા, મારા પેટ, તમે આ શું બોલો છો?
અરે ઉપર જાય આપણા દુશ્મન. મેં તમને કીધું ને બેટા, તમે મારા ઉપર છોડી દો. હું બેઠો છો ને, તમને કાંઈ નહીં થવા દઉં, તમને કંઈ નહીં થવા દઉં. કાકા, તમારો ઘણો બધો ઉપકાર છે અમારા ઉપર. અમારા મા બાપના ગયા પછી તમે જ અમને સાચવા છે. અને 1000 વાર તારું નાક વાઢ્યું છે. આયાલ 1000 વાર તારું નાક વાઢ્યું છે, પણ નો સમજો મારા જ નકતા મુઆ છે. કેટલી વાર કીધું કે ઓલા બેનભાઈ રમતા હોય ન્યા તારે ફરકવાનું નથી, પણ તમે નો સમજો. મમ્મી મને તો બધું સમજાય છે, મને બધી ખબર છે. હું નાનો છું એટલે કાંઈ બોલતો નથી. હા, મને બધી ખબર છે ઓલા બેનભાઈ તમે કેવું વર્તન કરો છો. આહાહા, મારી પરજા આજ મને શિખામણ દેવા માંડી છે કા? ના ના, તારે જીભ આવી ગઈ છે. અને ઈ ઓલા 2% ના બેનભાઈ હાટુ તું મારા હમો થયો. મમ્મી તમારામાં તો કાંઈ માણસાઈ નામની ચીજ જ નથી, કાંઈ દયા જ નથી. હા નાલાયક, મારા હમો બોલો. સાંભળ, હું તારી માં છું, કારણ કે આ પેટમાં 9 મહિના તારો ભાર ઉપાડ્યો ને મેં તને જન્મ દીધો હશે. અને તને એમ છે મારામાં દયા જેવું નથી, તો સાંભળ, આ તારી માં એક અહમવાળી સ્ત્રી છે ને કદાચ મારા અહમના રસ્તામાં મારો દીકરો આવે ને તો એને હટાવતા પણ મને વાર નહીં લાગે. અને સાંભળ રવિડા, આજથી તારે આ રૂમની બહાર નથી નીકળવાનું. પડ્યો રે અહીંયા. જગત આખું જાણે છે કે આ વીજળીનો જેવો લટકો એવો જ એનો ઝટકો. હે ભગવાન, તમે તો બધું જાણો છો, તોય પણ કેમ આવું કરો છો? ભગવાન, બિચારા રાહુલ અને પૂજા દીદીને સાચો રસ્તો દેખાડો અને મારા મમ્મી પપ્પાથી બચાવો ભગવાન, નકર ન થવાનું થઈ જાય. ભક્તિ થઈ ગઈ હોય ને પૂજા પાઠ થઈ ગયા હોય તો નાસ્તાની કઈક તૈયારી કર. આ દી ક્યાં ચડ્યો? કાકી, બસ આ પૂજા કરીને કરું જ છું. હવે આ જવાબ દેવાનું બંધ કર. જવાબ દેવામાં તો પીએચડી કર્યું છે, પીએચડી. જા મંદર. ઓલો રોહનિયો ક્યાં ગયો છે કે એ પથારીમાં પડ્યો છે પાડાની જેમ? કાકી, રાહુલ ક્યારનો ઉઠી ગયો છે અને સ્કૂલે ગયો છે. હા, સ્કૂલે જઈને ભણી લે તો પછી અમને ભણાવે ને. હવે સાની મુની કામ કરામ. અરે રે, આમાં તો વાલોરનું એક ડીટીયું ન રહ્યું. રાતે કેટલી વાલોર હતી, કોક વંડી ઠેકીને આવીને તોડી ગયું લાગે. એના ટાટિયા ભાંગે, એનું ક્યાંય હારું ન થાય. અરે રે, કેટલી મહેનત કરી. 3 મહિનાથી હું વેલાની મહેનત કરું છું બાપા. કાકી, એક કામ હતું. આ તે બોલ ને, મોઢામાંથી ફાટે એમાં પટકુટા વેણા હું કરસ? કાકી, આ તહેવાર આવે છે. આખા ગામના છોકરા નવા કપડાં લે છે. મને નહીં તો કાંઈ નહીં, પણ બિચારા રાહુલને તો લઈ દ્યો. ખોટા ગરીબીના નાટક કરવાનું રેવા દે. અને ન્યા ક્યાં ઉઘાડો રખડે હે? 3 જોડી લુગડા છે, 1.5 વર્ષ થયું, હજી કાંઈ તૂટી નથી ગયા. ને તારો બાપ ને તારો ઘેડો બાપો અમને તમારી જવાબદારી હોપી જશે. કાંઈ પૈસાના કોથળા નથી હોપી ગયો. તે આમાં ઉડાડવા જ મંડી. જા કામ કર, કામ. નકર ખાવાનું જડે હે ને એમાંય હવે હડતાલું પડશે. હા, મારા દીકરા નહીં તો. હે ભગવાન, આ કેવી કઠણાઈ. આજ અમારા મા બાપ નથી એટલે અમારે આનું હોશિયારું રહેવું પડે છે ને. જો આજી હોત તો અમારે કોઈ પાસે હાથ લાંબો કરવો પડત. અને તમને એક વારે વિચાર ના આવ્યો. તમે તો અમને છોડીને વયા ગયા અને અમને પાછળ આવા દિવસો જોવા મૂકતા ગયા. આના કરતા તો તમારી સાથે લઈ ગયા હોત તો શું વાંધો હતો? આ જીવતે જીવ મોત જેવી જિંદગી જીવી છી.
આના કરતા તો લઈ લ્યો તમારી પાસે. સારું હાલ હું જાઉં છું બજારમાં. અહીં આવો બેહો અહીં. તારી તો વાતો ખૂટે નહીં. શું છે બોલ? એ નાસ્તો કઈક લેતા આવજો હારો. કેના માટે? તને ભૂખ લાગે છે? અરે બાપા મને કાંઈ ભૂખ નથી લાગતી. રવિ બહુ ભૂખો થાય છે. જો રાતે ભૂખ લાગે, રોંઢે ભૂખ લાગે. તો આખો દી છોકરા શું ખાય પછી? એને ભૂખ તો લાગે ને છોકરાઓને. કાંઈ વાંધો નહીં. શું લેવું છે કે હાલ ગાયકા કહી દે. તમને સારું લાગે લઈ લેજો. સૂકો નાસ્તો લેતા આવો 200-500 રૂપિયાનો. બરાબર ને? થઈ રહી ત્યારે કહેજે. હા ભાગ હે. કેમ અટાણે ખાવા માંડ્યો છે? ભૂખ લાગી હતી. ક્યાંથી કાઢ્યું આ પડીકું? દીદીએ મને દીધું. ઠેક દીદીનો પછી વારો. પણ હું એમ કહું છું કે મરી ગયા રોટલા ખાતા હું મોત પડે છે, પડીકા ઉલાયરા કરો છો અને ન્યા ક્યાં તારી એવડી ઉંમર થઈ ગઈ છે? ઘડિયા ઘડિયા ભૂખ લાગે. ભૂખ તો જી કામ કરે ને લાગે. સોરના માથાની જેમ રખડવું અને મરી ગયા ને ખાવું છે નકરું. હું તારો બાપ નથી ગયો, તારો ગઈઢો બાપ હાડકા ભાંગી નાખું. હવે નહીં ખાવ. દીદી દીદી. ભૂખના પેટના ફટકાઈ ગયા છે આયા. પુતલી ક્યાં મરી ગઈ? આ તાર ભાઈને સમજાઈ દે કે નકર હાડકા ભાંગી નાખી. હારું સવાલ. મારો દીકરો વેલો ઉઠીને ભણવા વઈ જાય, પણ આજ હું એની માં જોઈ વેલી ઉઠીને બેહી ગઈ છું ઢોલિયો ઢારીને. ડેલી બારો પગ નીકળે એટલે એનો ઢારિયો કરી દેવો. ભણવા જાવું છે. કેમનો આયલો મુદેડા? સ્કૂલે જવું. ના ભણી ગણીને હું મિનિસ્ટર બનવું છે? ના ના, બીજું તો કાઈ નહીં બનો, પણ ભણી ગણીને અમારા હામા થાવ ને અમારી પાસે હિસાબ માંગશો. અમને હું ભૂખ ભેગા કરવા તમારે ભણીને કાઢા કાઢા કાઢ મારો બક્ષા બાંધીને ઉપડો છો. જાય ભણો, જાય ભણવા. દીદી ભણવા જાવ છો? દીદી દીદી. મૂકી દો ને. કાકી, ખબરદાર ભણવા ગયો તો. કાકી, રાહુલને શું કામે મારો છો? મારવો પડે. આયા હૈયા બરે છે અમારા. નથી અમારી પાસે કાઈ. નથી તારો બાપ કે તારો ડોહો કાઈ મૂકી ગયો. આ ખરસા નત પોહાતા. ભણવા તો નહીં જ જવાય. કાકી, જો તમને ના ગમતું હોય ને કે રાહુલ સ્કૂલે જાય તો કાલથી હું એને સ્કૂલે નહીં મોકલું. પણ મહેરબાની કરીને આને આવો હેરાન ના કરો. બસ બહુ થઈ ગયું. પટકુટાવડા કરમાં જા લઈને આને અંદર. રાહુલ, કાલથી તું સ્કૂલે ના જતો હો. ભણવા જાવું છે? મજા દીધો ને? હે હું કોણ? વીજળી. જગત આખું જાણે છે કે જેવો વીજળીનો લટકો એવો જ મારે ઝટકો. શું થયું ભઈલા? કેમ મૂંઝાઈ ગયો? દીદી, મમ્મી ને પપ્પા ક્યાં ગયા છે? ઈ ક્યારે આવશે? મને એની બહુ યાદ આવે છે. ભઈલા, હવે મમ્મી પપ્પા પાછા ક્યારેય નહીં આવે. હવે તારા મમ્મી અને પપ્પા બે હું જ છું. અને સાચું કહું ને તો હવે આપણે બે જ એકબીજાના આધાર છીએ. દીદી, બીજું કાકીએ આપણને ઘરની બહાર જવાનું કીધું. આપણે ક્યાં જશું? શું કરશું? ભઈલા, તું મૂંઝામાં. કાલ સવારનું પેલું કિરણ પડશે ને ત્યાં આપણે આપણો રસ્તો કરી લેશું. દીદી, કાકાએ તો એમ કીધું છે કે હું તમને રસ્તો કાઢી આપીશ. તો આપણે કેમ રસ્તો કાઢશું? વાત તો સાચી, પણ જો કાકા આપણને મદદ કરશે ને તો એનો કાકી સાથે ઝઘડો થશે. અને ભઈલા, હું નથી ઈચ્છતી કે આપણા પિતા સમાન કાકા આપણા લીધે કોઈ મુસીબતમાં આવે. એટલે છે ને, કાલ સવાર થશે ને ત્યાં આપણે આપણો રસ્તો કરી લેશું. દીદી, મને આકાશમાં બે ચમકતા તારા દેખાય છે અને આપણી સામું જોતા હોય એવું મને લાગે છે. અરે ગાંડા, એ જ તો આપણા મમ્મી પપ્પા છે. એક આપણા મમ્મી છે, એક પપ્પા છે. હવે છે ને આટલું બધું ના વિચાર. સુઈ જા, ચલ.
ભાઈ તમે નાટક બાદ તો ખરા કહો હો. ઓલા બેનભાઈ ને તો જાણે હિંમત થઈ ગયો છે કે તમે એના બાપ છો, કારણ કે તમે એવી રીતે એનું દિલ જીતી લીધું. જો બીજું જે રમતમાં જુગારી ખોલ ના આપતો હોય ને તો પછી બાજી મૂકી ન દેવાની હોય, આપણે હાલ ડબલ હાલતું જવાનું હોય. પછી એ જુગારની રમત હોય કે જિંદગીની. તમારા વિચાર ઉપરથી મને એવું લાગે છે કે તમારો મગજ કઈ રીતે હાલે છે. ઓલી પૂજાના અંધકારમય જીવનની અંદર અંધારા રૂપી આજે એક બીજ રોપાઈ રહ્યું હોય એવું લાગે છે. બીજ તો રોપાઈ ગયા છે, પણ હવે એમાં ફળે આવવા માંડશે. અને વીજળી હવે જો રાજ્યની ચાલ. હવે આ ચાલ બાલ તો ઠીક, આવી ધીમી ચાલ આપણને ન ફાવે, કારણ કે જગત આખું જાણે છે કે જેવો વીજળીનો લટકો એવો જ એનો ઝટકો. વીજળી તું જરા ધીરજ રાખ. જાણી જોઈને કરેલા ફેસલા અણધારા ફેસલા સામે ટૂંકા પડે છે. આ ડેલી કોને ખુલ્લી મૂકી છે એટલી ખબર નથી પડતી, આમાં કૂતરા કરી જાય છે. પૂજા ક્યાં મરી ગઈ ખબર નથી પડતી કોઈને કાઈ. રહોડાનું બાયણું બંધ છે. ઓલી ક્યાં ગઈ કામચોર? શું તે હવાર હવારમાં ઉપાડો લીધો છે અત્યારમાં? આ ડેલા ખુલ્લા મૂકીને હોતી રહેશે, ખબર નથી પડતી. અરે કઈ કામ કરતી હોય, ભાગી ન જાય ઘર મૂકીને ક્યાંય. જોઈ લઉં કેવું કામ કરે છે ઈ. હે ભગવાન, આને તો ઘરમાં શાંતિ જેવું નથી રહેવા દીધું કાઈ. કામ કરે ઈ હરા માટકા વાળી હું કામ કરશે? આ વાસો આ મૂકીને ગઈ છે જો. શું છે પણ આ ચિઠ્ઠીમાં? જોવો તમે અમને પાણી અને ખાતર વગરના બીજને હૂંફ આપીને ઉછેર્યા છે. માન્યું કે દાદા અને પપ્પાએ તમારી સાથે અન્યાય કર્યો, પણ એ તો આ દુનિયામાં નથી ને. એમના વતી અમે તમારી માફી માગીએ છીએ. મને ખબર છે કે 8 દિવસ પછી દાદાએ અને પપ્પાએ તમારી સાથે કરેલા કરાર પૂરા થાય છે અને તમે એની બધી મિલકતના હકદાર બનો છો. એટલે જ મને ખબર છે કે 8 દિવસ પછી પપ્પાએ અને દાદાએ તમારી સાથે કરેલા કરાર પૂરા થાય છે અને તમે એની બધી મિલકતના હકદાર બનો છો. એટલે અમે અઠવાડિયા પછી અમારો રસ્તો જાતે કરી લેવાનો વિચાર કર્યો હતો, પણ હવે અઠવાડિયા પછી નહીં, પણ આજથી જ તમે આ બધી મિલકતના માલિક છો. અત્યાર સુધી અમારો પડછાયો બનીને એક મમતાનો ઓછાયો અમારા પર રાખવા બદલ તમારો અને કાકીનો દિલથી આભાર. અમારાથી થયેલ કોઈ પણ ભૂલનું જો તમને મનમાં ઓછું લાગ્યું હોય ને તો અમે તમારી ક્ષમાને યોગ્ય છીએ. લાવો અહીંયા હું ફાફા મારો છો. મારે જોર જુલમ સહન કર્યા વગર તને એમનેમ નહીં જવા દઉં. અરે તું એમનેમ વઈ જા ને તો મારી આજને અંગારા મારા આત્મામાં ઓગળતા રહી જાય, કોઈ દી ન બને. અને તને ત્રાસ આપ્યા વગર તારી માલ મિલકત લેવી મને મંજૂર નથી દીકરી મારી, કારણ જગત આખું જાણે છે કે જેવો વીજળીનો લટકો એવો જ મારે ઝટકો. અરે શાંત થા વીજળી, શાંત થા. વીજળીની શરૂઆત આવી ન હોય. અને જો હવે આપણે એને ગોતવા જવા પડશે, નહીતર કઈક આડાવરું પગલું ભરી લે ને તો બધું હાથમાંથી જાહે. તો હાલો ગોત્યાવી અને જઈ જઈને જાહે ક્યાં ક્યાં ખૂણે ખાસે બેઠા છે. જા દીદી, આપણે ઘરેથી તો નીકળી ગયા, હવે આપણે જઈશું ક્યાં? ભાઈ, ભગવાન જ્યાં લઈ જશે ને ત્યાં જાશું, પણ હવે ઈ ઘરે તો પાછું નથી જ જવું. આપણે ગમે ત્યાં મહેનત મજૂરી કરીને ખાઈ લેશું, પણ ત્યાં રોજ રોજ એનો ત્રાસ સહન કરવા નથી જવું. મારા સુધી તો ઠીક હતું કે મને હેરાન કરતા હતા ને હું જતું કરી દેતી હતી, સહન કરી લેતી હતી, પણ તારો શું વાંક છે આ બધી વાતમાં? તને શું કામે હેરાન કરે છે? હું તારી સાથે આ બધી વસ્તુ નહીં સહન કરું. મમ્મી પપ્પા નથી તો શું થયું? હું છું ને તારી મોટી બેન. હું ગમે ત્યાં કામ કરીશ, પણ હવે તને હેરાન નહીં થવા દઉં.
મારી બેટી ફોદા ચવડી મારી હારે રમત રમવા માંડી હે એ ઘર મૂકીને વઈ ગઈ છે પણ ક્યાં જાહે જડે એટલે પેલા તો બે ફડાકા મેલ દેવા છે અને પછી જો આ દોરીથી હાથ બાંધી ઢળીને લઈ જાવીશ હે હળવી રહેજે કાંઈ જલબાજી કરી ને તો પછી આપણો ખેલ બગડી જાહે. અને મેં તને ઓલું સમજાયું ઈ તો યાદ છે ને? એ તો બધી મને યાદ જ છે વાત તમારી પણ હું છે મારા સ્વભાવને તમને ખબર છે ને કઈ ગરમ થઈ જાય પણ કાઈ વાંધો નહીં ઈ બધું હું સંભાળી લઈશ અને તમે જરાક છે ને તમારું કામ સંભાળી લેતો મને કઈ તમારી ઉપર છે ને ડાઉટ જાય છે. હવે આ દાંત કાઢવાનું બંધ કર અને હાલ હવે ઓલાને ગોતી નહીતર બધું બગડશે. હાલો, હાલો. આયા બેઠી છો હે હે ઘરે હું મોત પડતો તો આયા ભાગી આવી છો હે હે અરે લાયક મારા ભાઈના છોકરા ઉપર હાથ ઉપાડે છે અને એ મારી હાજરીમાં પણ સાંભળી લે વીજળી મારા છેલ્લા શબ્દો સાંભળી લે. આ છોકરાઓને જો તારા કરીને રાખવાની તેવડ હોય ને તારામાં તો જ આ ઘરમાં રહેજે નહીતર નીકળ ફોટ અહીંથી. બસ આવી ગયા ને ઠેકાણે આવી ગયા ને ખબર જ હતી કે આ બધાય ખેલ ખોટા પડશે ફેરા ફરવા ટાળે સાર ફેરામાં સાર વસન લીધા હતા જીવન મરણમાં સુખ દુઃખમાં સાથ આપી પણ વસને પારકા પતિએ પારકો રંતે પારકાનો થઈ ગયો. અને સાંભળ વીજળી તું પારકા અને પોતાનાની વાત કરે છે ને એ વાત તને શોભતી નથી. અને છેલ્લા શબ્દો મારા સાંભળી લે કાં તું અહીંથી નીકળી જા નહીતર માફી માંગી લે. સાચી વાત છે તમારી આ પારકા પોતાના મેં ભેદ કરી નાખ્યા હતા પણ આજ મને ખબર પડી કે આપણી ભેગા રહે આપણા કહેવાય પોતાના કહેવાય. આજ તમે એક ઝાપટ મારી થોડીક વાર મને દુઃખ લાગ્યું પણ હવે મને ખબર પડી કે તમે મને ઝાપટ મારી નથી તમે તો મારા અહંકાર છે ને એને ઝાપટ મારી છે. બટા મારી ભૂલ મને સમજાઈ ગઈ છે મારા દીકરા. હાલો બટા ઘરે તમે ઘરેથી ન વયા જાવ બટા અને બટા હવે તમને મારા પોતાના કરીને રાખીશ મારા આયે લગાડીને રાખીશ અને તમે જરાય ચિંતા ન કરો આજથી મારે એક નહીં પણ ત્રણ સંતાન છે અને હવે તો ખીચડી માંગે ને તોય ખીર ખવડાવીશ એવા રાજીપેથી રહીશ. કાકી તમે અમારી પાસે માફી ના માંગો. તમે તો અમારા માવતર છો અને માવતર છોકરા પાસે માફી માંગે એ સારું ન લાગે. હા મને થયું તું દુઃખ પણ જે થયું એ ભૂલીને હવે આપણે ઘરે જઈએ. હા બટા સુખ દુઃખ તો ભાગ્યનું ભાતું કહેવાય અને બટા દુઃખના દરિયામાં મેં તમને બહુ ડૂબકા માર્યા પણ હાલો હવે સુખના સમુદ્રમાં તમને તરાવવા છે. હાલો બટા હાલો. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગતગુરુ. હે તુલસી માં જેવા તમે પાવન ને પવિત્ર છો એવું અમારું આંગણું પાવન ને પવિત્ર કરજો માતા. બીજુ લે આવી ગયા તમે? હા આવી ગયો છું અને હારા સમાચાર લઈ આવ્યો છું. ઉજા બટા પાણી ભર દે તાર કાકાને. હું હારા હમાસર લઈ આવ્યા છો. કાકા યો પાણી. હું હારા હમાસર લઈ આવ્યા છો. જો પૂજાને તૈયાર કરીને રાખજે. જે જગ્યાએ આપણે પૂજાના સગપણની વાત કરી હતી ને એ લોકો આજે જોવા આવે છે. અરે તો એકદમ ખુશીની વાત કહેવાય કારણ કે ભગવાને આપણને હગી દીકરી તો નથી દીધી પણ પૂજા તો મારે હગી દીકરી કરતાંય વિશેષ છે અને આપણને કન્યાદાન કરવાનો મોકો જળશે. જો બેટા પૂજા તને અત્યારે લગ્ન કરવામાં કઈ વાંધો નથી ને? અરે કાકા તમે ને મારા કાકી મારા માટે જે વિચારતા હશો એ સારું જ હશે. એમાં હું શું કહું? જોયું ને આપણી દીકરી કેટલી સંસ્કારી છે અને આ દીકરીને ઓળખવામાં હું ભૂલ ખાઈ ગઈ પણ દીકરી મને માફ કરી દેજે વો બટા. અરે નાના કાકી મેં તો તમને મારી માં સમાન જ માન્યા છે પણ કાકા મારા ગયા પછી રાહુલનું શું? અરે મારા દીકરા તું એની ચિંતા શું કામ કરે છે? એને તો હું મારા રવિની હારો હાર રાખીશ. તું જરા ચિંતા ના કરીશ બેટા.
તારો ભાઈ છે ઈ મારો દીકરો છે. અને બટા હવે તું રાહુલની ઉપાધિ કરમાં ઈ ઉપાધિ અમારા માથે મૂકી દે ને તારે છે ને પરણીને બીજા ઘરે હાહરે જવાનું છે તો ઈ ઘરની ચિંતા કરવા માંડ કે ઘરમાં કેમ રહેવું ઘરને કેમ સંભાળવું. હો બટા તમને કહું છું સાંભળો, શું છે? તમે ભલે ગમે એને કઈને આવ્યા હોય જોવાનું પણ મને ગમશે તો જ આ પાડીશ. અને ઈ એક નહીં કદાચ 10 મુરતિયા એક પછી એક આવે ને મને ગમશે ને તો જ હું મારી દીકરી માટે મુરતિયાને હા પાડીશ. બાકી હા નહીં પાડું. મારે હાથ ખોટની એક જ દીકરી છે કા બટા. કાંઈ વાંધો નહીં, તમને કાકી ભત્રીજીને ગમે ને તો જ હું હા પાડીશ. બસ હવે ખોટી આયા કરો ના ખબર છે બધી. આ બટા ઈ તો એવા જ છે. આપણે બહુ તૈયારી કરવાની છે. મહેમાન હમણાં આવશે. શું ચાલે છે બીજું ઈ કયો? એ બસ જો શાંતિ છે. તમે કયો શું કઈ નવીનમાં? નવીનમાં તો કઈ છે નહીં, પણ આવામાં તકલીફ કઈ નથી થઈ ને? અરે જરાય નહીં હો. બીજુ બીજુ આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને શાંતિલાલ શેઠ આ છે મારા ધર્મપત્ની. બીજુ આપણે જે ઓલી વાત થઈ હતી એ. હા 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 આહા હું વીજળી. અને મને કોણ નો ઓળખે શાંતિલાલ? હે મારી વાત તો હરેક ગામના સીમાડે પોગે. પણ હું શું કહું છું, આ તમે બાપ દીકરો બે એકલા આવ્યા તો આ પિયુષ કુમારના મમ્મી કેમ નો આવ્યા? એમાં બીજું એવું છે ને, પિયુષ જ્યારે નાનો હતો ને ત્યારે એના મમ્મી સ્વર્ગવાસ સીધાવી ગયા છે. તો અમે બે બાપ દીકરો એકલા જ છીએ એટલે અમે બે આવ્યા. ભલે ભલે કાઈ વાંધો નહીં. એ બટા પાણી લઈ આવ બટા. છોકરીઓ શરમાય બહુ ને. આ અમારી દીકરી પૂજા એકે કામમાં કેવું ન પડે, હોમાં હોહરવી નીકળે અને પાછી ડાઈ કેવી. એ હા હો, એ રાજુભાઈની ભત્રીજી હોય ને એમાં તો કાંઈ ન ઘટે, પૂરેપૂરી સંસ્કારી જ હોય. અને શાંતિલાલ હું શું કહું છું, નાનપણથી આ છોકરી મારા હાથમાં મોટી થઈ છે. એટલી ડાય ને એટલી સંસ્કારી ને એમાં કાંઈ કેવું જ ન પડે. હે હવે જો વિજુબેન, આ છોકરા છોકરીને એકબીજાને ગમે ને અને ઈ જો આ કહે ને તો આપણી તો હાથ છે. એ અમારે ઈ છોકરીની વાટે જ સહી. બટા જો તને છોકરો ગમતો હોય તો મારા દીકરા કહી દે અને ઉપર જઈને તમે વાતચીત કરી લ્યો, પછી કરી નક્કી. હે શરમાઈ ગઈ છે અને છોકરી દાંત કાઢીને ગઈ એટલે માનો કે છોકરો ગયમો છે. પિયુષ, છોકરી તને ગમે છે ને? હા પપ્પા, છોકરી તો મને ગમે છે, પણ તમે એકવાર પૂજાને પૂછી દો ને. હવે ઈ પણ બળની વાતો રેવા દ્યો. એ હમણાં હું જઈને અને મારી પૂજાને પૂછી લઉં છું. હા હા હા. પૂજા કેવો લાગ્યો છોકરો તને? અરે કઈક બોલ મોઢામાંથી. છોકરો ગમ્યો તને? હા કાકી, મને ગમે છે. એમ ને? હે તો હવે નક્કી જ થઈ ગયું કે મારી દીકરી મારા ઘરમાં હવે થોડાક દિવસની મહેમાન છે. કાઈ નહીં, હવે હું ઈ લોકોને કહી દઉં કે મારી દીકરીને છોકરો ગમી ગયો છે. એ લ્યો, પૂજાને ઠેકાણું ગમી ગયું છે અને હવે કરો કંકુના. જો શાંતિલાલ, અમને ખબર જ હતી કે અમારી દીકરી અમારી એકેય વાતની ના નહીં પાડે અને ખાતરી જ હતી એ વાત ગમશે એને. સારું રાજુભાઈ, તો હવે સગાઈનું મુહૂર્ત વેલાસર કઢાવો. તો હવે શાંતિલાલ, સગાઈ અને લગ્ન એક જ તારીખમાં નક્કી કરો અને વેલા જાન જોડીને આવો ને કરી નાખી કંકુના. અને બીજું તારું કહેવાનું શું થાય છે? હા બરોબર છે, પણ હારા કામમાં મોડું ન હોય. પણ શાંતિલાલ, તમારે અમને થોડોક ટાઈમ આપવો પડશે, કારણ કે હગાવાલાને તેડાવવાના, લગ્નની તૈયારી કરવાની અને દીકરી હાટું બધું તૈયાર કરવાનું. અને પાછી હું મોઈશું કન્યાની કાકી. મારે નાચવું છે ને આખા ગામને નચાવવું છે. અરે મારે મારી દીકરીને રાજીના રેડ કરીને મોકલવાની છે. હા હા વિજુબેન, પણ ટાઈમ તો થોડોક અમારે જોશે. પણ હું શું કહું છું, હવે અમને રજા આપો. હું વેલાહાર જઈને મુહૂર્ત કઢાવીને તમને ફોન કરીશ. લે હાલ. હા ફોન કરીને અને જલ્દી જાન લઈને આવો એટલે હું મારા જમાઈને પોખી લઉં. એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
બાયું હાવ કાઢ્યો. એ નીલમ આવી છું કાકી હું રાડ થયા છો રાયડું નાખે ને જાન જાપે પોઈ ગઈ છે ને હજી છોકરી તૈયાર નથી થઈ. ના ના એલી તું આટલી બધી તૈયાર થઈ ગઈ તારે પાછું પૈણવા બેહવું છે. કા પૈણવા તો નથી બેસવું પણ મને હરખ ન હોય શું લગન નો હવે તું પછી તૈયાર થાજે પેલા છોકરીને તૈયાર કર અને નોતી નથી પાર્લર વાળી ગોતી પાર્લર વાળીને જઈને કહી દે તારે નથી પૈણવાનું છોકરીને પૈણવાનું જલ્દી તૈયાર કરે. એ બીજું કાકી તમે છે ને ઉઆપો ન કરો કાંઈ ચિંતા ન કરો પૂજા જેમ તમારી દીકરી છે ને એવી જ અમારી દીકરી છે તમે જે જવાબદારી હોય પી એમાં કઈ ઘટે કઈ ઈ કયો તમે જે મને જવાબદારી હોપો છે એમાં કોઈ દી કઈ ઘટ્યું છે આજ દી અને હા માંડવામાં વધામણા ટાણે નાની બાયુને મોકલજે અને દુખણા ટાણે ડોહીઓને ખોટો ભગો ન કરતી. અરે હા બાપા હા બીજું કાકી તમે છે ને ઉઆપો કરો મેં પૂજાને અમે તૈયાર કરીને સરસ વ્યવસ્થિત ટાઈમસર લઈ આવશું તમે છે ને જાનૈયાઓને હાચવો ને એની સરભરા કરો કાંઈ ચિંતા ન કરતા તમે. જાવ ક્યાં ગયા શું કરો છો આ રહ્યો. શું કરો છો પણ જાન જાપે પોગશે હમણાં. અરે હું અદાને મદદ કરું છું અને તું શાંતિ રાખ બધું થઈ જાય ખોટી હડબડાટ ન કર. હડબડાટ નથી આ હરખ છે ઘરે દીકરીના લગન છે કઈક ખામી આવશે ને તો જિંદગી આખી એની હાહરવેલ મેળા મારે. એ તો બધી મને ખબર છે તારે શેની ઉતાવળ છે. ગુંડાઈ ન લાગે. આ મમ્મી પપ્પા તમને પૂજા દીદી બોલાવે. સારું હાલો જરા જાઓ. બોલ ને બેટા. કાકા કાકી તમારા બેયનો ખૂબ ખૂબ આભાર. તમે બે મારી જિંદગીનો સાચો પડછાયો બનાવ્યો. અરે બેટા એમાં આભાર શું માનવાનો હોય. હું કેટલા વર્ષો થયા જે સમયની રાહ જોતો તો ને ઈ સમય આજ આવ્યો છે. અને દીકરા તું તો મારું લોહી છો અને મેં મારી ફરજ બજાવી છે. મારા દીકરા મારી ફરજ બજાવી છે. કાકા તમારી ફરજને 100 સલામ. કદાચ આજ મારા સગા મા બાપ જીવતા હોત ને તો એ મારા માટે આટલી ફરજ ના બજાવત જેટલી તમે બે કર્યું છે. ઈ વાત તે સાચી કરી હો દીકરી. તારા કાકે બહુ હારી ફરજ બજાવી છે અને તારા મા બાપ તો હું પણ આ જગતમાં હરેક મા બાપ આવી ફરજ તો નો જ બજાવે જેવી તારા કાકાએ બજાવી છે. કાકી કાકા બસ આમ જ તમારા આશીર્વાદ છે ને મારા ઉપર હંમેશા રાખજો. અરે મારી દીકરી મારા આશીર્વાદ તો હંમેશા તારી સાથે જ છે. બેહી જા બેટા બેહી જા. હાલો હવે બીજું કામ કરવાનું છે. આજે મારે માંડવડે આવી જાન રઢિયાળી કે આજે મારે માંડવડે આવી જાન રઢિયાળી હીરી સોરે કડારે આજ લાડકડે હીરી સોરે કડારે આજ લાડકડે. શું થયું કેમ ઢીલા પડી ગયા હાવ? અરે પોલીસ વાળાનો ફોન આવ્યો ને એ લોકો એવું કહે છે કે વરરાજાની ઉંમર ઓછી છે અને પોલીસની ગાડી આવે છે ને આપણને જેલ હવાલે કરવાની વાત કરે છે. શાંતિલાલ હવે શું કરશું? અરે વેવાણ તમે જરાય ચિંતા કરો માં. આ મારા દીકરાની ઉંમર ઓછી છે એટલી જ વાત છે ને એનું સોલ્યુશન મારી પાસે છે. તમે બધા થોડીક વાર ઊભા રહ્યો. દીકરા હાલ ઊભો થા. એ અમે હમણાં આવી હો. હાલ આમ હાલ. તું મુંજામાં બટા બધું થઈ જાય હો. તારા હારા ગયા છે ને શાંતિલાલ છે ને ઈ બધાય ઓળખાણ વાળા છે. અને એ ભાઈ આમ ડબલું ફેરવતો ફોટા હરખા લેજે. એક તો અટાણે અમારો માહોલ બગડી ગયો પછી હું તારોય માહોલ બગાડી નાખીશ.
વેવા આ હું વેહ કાઢ્યા છે નાના હું એમ કહું છું કે વરના વાઘા વરનો બાપ પહેરીને કેમ ઊભો રહી ગયો અરે વેવાણ વે નથી કાઢ્યા રસ્તો કાઢ્યો છે રસ્તો એનો રસ્તો કાઢ્યો છે ઓ તમે વેવાણ મારી વાત સાંભળો આ મારો દીકરો છે ને કાનૂનની દ્રષ્ટિએ લગ્ન કરવાની ઉંમરમાં નાનો છે સમજ્યા હવે પોલીસ ગમે ત્યારે આવતી છે બરોબર છે એટલા માટે મેં બધુંય નાટક કર્યું છે તમે જુઓ પોલીસ આવે ને એટલે પોલીસની સામે વરરાજો બનીને પૂજાની સાથે હું ફેરા ફરીશ એટલે કાનૂનની દ્રષ્ટિએ આપણા લગ્ન કાયદેસર ગણાશે સમજ્યા તમે બાકી તમને તો ખબર જ છે સમાજની દ્રષ્ટિએ મારો દીકરો જ પૂજાનો હસબન્ડ છે હા હા બરોબર છે બરોબર છે હા હો બેટા મુંજામાં આ તો ખાલી આપણે સરકારની નજરમાંથી બચવાનો રસ્તો છે હો કાંઈ વાંધો નહીં પણ વેવાણ આ બધા મહેમાન ક્યાં વયા ગયા પણ હું કરવું આ પોલીસની ફળકથી બધાય બીન ભાગી ગયા હે આ પારકા તઈ ભાગી ગયા ને પોતાના તઈ રહી ગયા એટલે તો કહેવત છે પોતાના ને પારકા અદા હવે વિધિ ચાલુ કરો ઉભારીઓ હતા આ બધા કોના લગન માંડ્યા તમે અમને કઈક બાતમી મળી છે શેની બાતમી કઈક નાના છોકરાના લગન થાય છે અરે સાહેબ આ હું તમને નાનો છોકરો લાગુ છું એ મારા લગ્ન થાય છે આ પૂજા સાથે જો સાહેબ તમને કઈ શંકા હોય ને તો આ ઊભા દીકરીના કાકા ને કાકી એમને પૂછી લ્યો હા હું દીકરીની કાકી અને સાહેબ અને જો આ દીકરી અહીંયા બેઠી રંગ રાજી પે આ લગન થઈ રહ્યા છે અને નથી મારી દીકરીને વાંધો નથી મને વાંધો તો તમને શેનો વાંધો છે અમને કોઈ વાંધો નથી આ તો અમને એવી બાતમી મળી હતી એટલે અમે આવ્યા હતા ભલે આવ્યા સાહેબ અને હવે આવ્યા છો ને તો ચા પાણી પીઓ અને જમીન પછી જાજો હા ચા પાણી એ પીવું અને જમશું ખરા અને આ તમારા ફેરા ને લગન એ જોતા જાહું હો અદા એ હવે વિધિ ચાલુ કરો ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વહા સ્વસ્તિ ના ઇન્દ્રો વિશ્વસ્વરા ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વહા સ્વસ્તિ ના પૂષા વિશ્વસ્વહા ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો વૃદ્ધસ્વહા સ્વસ્તિ ના પૂષા વિશ્વસ્વહા વરકન્યા ફેરા માટે ઊભા થાવ મંડપ મધ્યે પહેલા ફેરાનો સમય પહેલું તે મંગળ વરતિયું સખી સામોસિયા શ્રી રામ ઘરમાં તે લીલું શુભ પાણીએ ઉતારા દિયો વરદાન લીલા તે પોપટ પાંજરે લીલી તેના ગરવે લીલા તે ચોડી ચોગડી લીલી ચોડીના સમ પહેલું ને પહેલું મંગળયું વરતાયું રે પહેલે મંગળ ગાયું ના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા પરાય રે બંને પક્ષે આનંદ અતિ ઉપરાય રે માંડવડામાં મંગળ ગીત ગવાય રે એ લગન પૂરા થઈ ગયા ને વિધિ પૂરી થઈ ગઈ હે એ કાંતિભાઈ તમે વડીલ સવો તો દીકરીને ને જમાઈને પહેલા તમે આશીર્વાદ દઈ દો સોહરાવો માણારા તમે આ બાજુ આવીને દુખણા લઈ લ્યો દીકરીને હો ડાબો રડિયાળો લીલી પાંદડીએ સોહરાવો માણારા લીલી પીળિયા માંડ હવે વિદાયનું ટાણું છે હાલો આપણે આશીર્વાદ દઈ દઈ
બેટા પૂજા હારે જઈને તમે સુખી થાજો. તી સુખી જ થાહે ને. હવે તો સુખી જ થાહે. આપણે ઠેકાણું જેવું ગોતી દીધું છે. હે હવે તો સુખ આવ્યું છે દીકરીને. એ હા એ લ્યો. લ્યો તઈ, જય શ્રી કૃષ્ણ. સાહેબ, આપણે આવ્યા હતા કંઈક જાણવા, પણ આમાં કઈ દઈશ હુઈજી નહીં હો. હાલો હાલો. સાની રહી જા બટા. બસ રોમા બટા, સાની રહી જા. આઈની કાંઈ ચિંતા ન કરતી હો. કાકી, હું મારી એક જવાબદારી તમને સોંપીને જાઉં છું. બોલ ને બટા. રાહુલથી ક્યારે કોઈ ભૂલ થઈ જાય કે જો એ ખોટી રીતે તમને હેરાન કરે તો તમારો નાનો દીકરો સમજીને માફ કરી દેજો. અરે બટા, ઈ ચિંતા કરમાં. હવે તારે એવું કહેવાનું ન હોય. તારી કાકી પેલા જેવી નથી. હવે તો હું બદલી ગઈ છું અને એને તો હું હૈયે લગાડીને રાખીશ બટા. રોમા બટા, સાની રહી જા. સાની રહી જા બેટા, સાની રહી જા, રોવાનું નહીં હો. કાકા, રાહુલનું ધ્યાન રાખજો. એને તમારો નાનો દીકરો સમજીને જ રાખજો. જાણતા અજાણતા આટલા વર્ષોમાં મારાથી ક્યારે કઈ ભૂલ થઈ ગઈ હોય ને તો મને માફ કરી દેજો. નહીં બેટા, કાંઈ ભૂલ નથી થઈ તારી. હા. રવિ, હું જાઉં છું અને તારું ધ્યાન રાખજે. હા બેન. અને જાતા જાતા તને એક કામ સોંપતી જાઉં છું. રાહુલ ક્યારેય કઈ ભૂલ કરે ને તો એનો મોટો ભાઈ થઈને એને પ્રેમથી સમજાવજે, પણ એને ક્યારેય એકલો ન મૂકતો. હા બેન. હું તો એને મૂકીને જાઉં છું, તું ના મૂકી દેતો. હા બેન, મારો નાનો ભાઈ જ છે બેન. તમે વડીલ છો. બેટા રડ નહીં. જાતા જતા નાના હાથે એક મોટું કામ સોંપતી જાઉં છું. મારા ભાઈનું ધ્યાન રાખજો. બેટા એને ભણાવવાની જવાબદારી મારી છે. એને સારી નોકરી મળાવે હું પ્રયત્ન કરીશ. તો તમારો આ બહુ મોટો ઉપકાર રહેશે અમારા ઉપર. બેટા દીકરી તો સાસરીએ જ હારી લાગે. હું જાઉં છું. મને ખબર છે કે તને મારા વગર નહીં ગમે, પણ હું મજબૂર છું કે મારે જવું પડે એમ છે. તારું ધ્યાન રાખજે અને સાંભળ, કાકા કાકી સામે ક્યારે કોઈ પણ જાતની જીદ ના કરતો, ખોટા તોફાન ના કરતો, એને હેરાન ના કરતો. આપણા મા બાપ પછી એ જ આપણે મોટા કર્યા છે. અને ભણવામાં ધ્યાન રાખજે. હું તને કહેતી હતી કે તારા મા ને બાપ બે હું છું, પણ આજ હું તને મૂકીને જાઉં છું. ક્યારેય કાંઈ પણ જરૂર પડે ને તો મને યાદ કરજે. મારી દીકરી બસ. બટા એની ચિંતા કરમાં બટા. ઊભી થઈ જા, ઊભી થઈ જા બટા. વિદાયનું ટાણું છે બટા, મોડું થઈ જાય ને મુહૂર્ત વયું જાય. મારી દીકરી આજ તને ગામના ગાપા હુધીન વરાવા આ તારી કાકી આવે છે બટા. તારી કાકી આવે છે. હાલ બટા, હાલ હાલ બટા, હાલ મારી દીકરી, હાલ.
તમે? હા હું. મારા પતિ પિયુષ ક્યાં છે? હવે તો હું જ તારો પિયુષ ને હું જ તારો પતિ છું. પપ્પા, આ તમે શું બોલો છો એ તમને ખબર છે? હા, મને બધી જ ખબર છે. અને રહી વાત ઓલા છોકરાની, સાંભળી લે છોકરી, ઈ છે ને મામૂલી એક મારો નોકર હતો. એટલે તમે લગ્નનું આ બધું નાટક કર્યું? હું મારા કાકા કાકીને બધી તમારી હકીકત કહું. છોકરી, તું સાવ ભોળી છે. સાંભળી લે, તારે હકીકત જ સાંભળવી છે ને તો સાંભળી લે. તારા કાકા અને તારી કાકીએ તને વેચી નાખી છે. શું? મને વેચી નાખી? ને સાંભળ, તને મારી પત્ની બનાવવા મેં તારા કાકા અને તારી કાકીને 50 લાખ રૂપિયા આપ્યા છે. તારા કાકા અને તારી કાકી સાથે આ બધું પ્લાનિંગ કરીને મેં આ રચના રચી છે. સાંભળી લે, પોલીસને બોલાવવું ને એ મારું ને તારા કાકાનું ષડયંત્ર હતું. જો પોલીસને ન બોલાવ્યો હોત ને તો તું ત્યારે લગ્નની હાજ ન પાડે. સાંભળી લે, પોલીસને બોલાવ્યા, સમાજની સામે તારી હારે મેં ફેરા ફર્યા, ચોરીના 4 ફેરા ફરી તારી હારે શક પણ કર્યું ને, એ આખું ષડયંત્ર મારું જ હતું. પોલીસ જો ન આવેત ને તો તું આ લગ્નની હાજ ન પાડેત. એટલા માટે મારે આ ષડયંત્ર કરવું પડ્યું. પોલીસને બોલાવ્યા અને સમાજની દ્રષ્ટિએ, કાનૂનની દ્રષ્ટિએ તારી સાથે ફેરા ફરીને તારો હકદારનો પતિ બન્યો છું. સાંભળી લે છોકરી, હવે આ દુનિયા, સમાજ, પોલીસ કે કોઈ પણ કાનૂન મારું કાંઈ જ નહીં બગાડી શકે. સાંભળી લે, જે થયું છે ને બધું સારું જ થયું છે અને હવે તારી ભલાઈ મારી સાથે રહેવામાં જ છે. મારા કાકા કાકીએ મારો વિશ્વાસ જીતીને મારી સાથે આવડો મોટો વિશ્વાસઘાત કર્યો. એણે વર્ષોનું વેર આવી રીતે વાળ્યું. હવે ઈ હું કાંઈ ન જાણું. હવે સાંભળ, હવે તારા રોવા ધોવાના નાટકો બધા બંધ કર અને મારી સુહાગરાત સજાવી દે ડાર્લિંગ. હા, કેમ નહીં? જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે હું આપણી સુહાગરાત અને મારી જિંદગી બેય સજાવીશ. તમે અહીંયા બેસો, હું તમારા માટે દૂધ લઈ આવું. એક મા બાપ વગરની એક લાચાર દીકરી પૂજા. તમને બધાને જોઈને વિચાર થતો હશે ને કે આજ હું આવી રીતે એક દુલ્હન બનીને તમારી સામે કેમ આવી. આ દિવસ તો હરેક દીકરીની જિંદગીમાં બહુ ખાસ હોય છે ને. મારી જિંદગીમાં આ દિવસ બહુ ખાસ છે. પણ મારી જિંદગીમાં હવે ખુશી નથી રહી. કોઈ દીકરી જ્યારે દુલ્હન બનતી હોય ને તો એના લગ્ન જીવનના હજારો સપના જોતી હોય. મેં જોયા હતા. મેં વિચાર્યું હતું કે હું મારું લગ્ન જીવન આમ જીવીશ, મારી જિંદગીમાં પણ ખુશી આવશે. પણ મને ક્યાં ખબર હતી કે મારી એ ખુશી આટલી જ વારની છે. મારા એ સપનાને તૂટતા 1 મિનિટ નહીં લાગે. મારી જિંદગીનો આટલો ખાસ દિવસ અને હું આજ તમારા બધાની સામે આવી રીતે રડું છું. પણ મારી મજબૂરી છે
કે મારે તમારા બધાની સામે આવવું પડ્યું. અમારા મા બાપ નથી આ દુનિયામાં. હું અને મારો નાનો ભાઈ, અમે બે જ એકબીજાના આધાર હતા. પણ મને નહોતી ખબર કે આ દુનિયામાં અમુક સંબંધો બહુ મતલબના હોય છે. મારા કાકા કાકીએ મને અંધારામાં રાખીને, મારો વિશ્વાસ જીતીને મારા લગ્ન મારા બાપથી મોટી ઉંમરના માણસ સાથે કરાવી દીધા. હવે જેણે પોતાના સપના જોયા હોય, જ્યારે એને હકીકત ખબર પડે એ દીકરી ઉપર શું વીતે. મારી પાસે તો કોઈ આધાર નથી કે જેને જઈને હું ફરિયાદ કરું, કે નથી મારા મા બાપ કે જેની પાસે હું પાછી જાઉં. એટલે આજે મારે તમારા બધાનો સહારો લેવો પડ્યો. હું તમને બધાને ખાલી એક જ વિનંતી કરું છું. મારા કાકા કાકીએ ખાલી ને ખાલી મિલકતની લાલચમાં આવીને મારી જિંદગી સાથે આવડી મોટી રમત રમી. મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું. હું હંમેશા મારા ભાઈને એમ સમજાવતી કે તારા માં અને તારો બાપ બે હું જ છું. પણ મેં એવું ક્યારેય નહોતું વિચાર્યું કે એ માસૂમ છોકરાને મારે આ મતલબી દુનિયામાં એકલો મૂકીને મારા મા બાપ પાસે જવું પડશે. હા, હવે મને મારી જિંદગીમાં કોઈ રસ નથી રહ્યો. આટલા દુઃખ સહન કર્યા પછી એ જો મારી સાથે આવો વિશ્વાસઘાત થતો હોય ને, તો કોઈ દીકરી આવા સપના નહીં જોવે. પણ હું તમને બધાને ખાલી એક જ વિનંતી કરું છું કે મારી સાથે જેણે આ રમત રમી છે ને, એને ખાલી પૈસા માટે જ રમી છે. તો મારા ભાઈને એનો હક, એનો ન્યાય અને જે લોકોએ મારી સાથે રમત રમી છે, જેણે મને આજે મારો જીવ ટૂંકાવા ઉપર મજબૂર કરી છે, એ બધાને જો એના કરેલા કર્મની સજા ન મળી તો મારા આત્માને ક્યારેય શાંતિ નહીં મળે. ક્યારેય શાંતિ નહીં મળે. હું દારૂ તો પોલીસનો સહારો લઈ શકતી હતી, પણ હવે કોઈ મતલબ જ નથી, કારણ કે મારા પોતાના જ મારા નથી. તો પછી વાત જ પૂરી. એટલે હું તમને બધાને મારા પોતાના માનીને એક વિનંતી કરું છું કે મને ન્યાય અપાવજો. જો મને ન્યાય મળશે ને, તો મને એમ થશે કે મેં જે જીવન ટૂંકાવ્યું ને, એ મારા મોતનું બલિદાન સફળ થયું. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. આજ મારે માંડવડે આવી જાન રઢિયાળી. હું જાઉં છું. હું તને કહેતી હતી કે તારા માં ને બાપ બે હું છું.
પણ આજ હું તને મૂકીને જાઉં છું. ભાઈ, મને માફ કરી દેજે. આ દૂધનો ગ્લાસ લેવા ગઈ છે, હજી નો આવી. માની તો ગઈ પણ આવી કેમ નહીં? પૂજા, હે? પૂજા, 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 તે શું કરી નાખ્યું? હે ભગવાન, હે ભગવાન, હું શું કરું? પૂજા, પૂજા. વાહ રાજુ વાહ, બાકી બુદ્ધિ તો તમારી પહેલી વાર જિંદગીમાં સારું કામ કરી નાખ્યું. સાપે મરી ગયો ને લાકડી ન ભાંગી અને જગત જોતું રહી ગયું, કોઈને કાંઈ ખબર ન પડી. તમે તો કેવો પ્લાન બનાવ્યો, સોડી વહી ગઈ, પૈસાના ઘરમાં થપ્પા લાગી ગયા અને કોઈને કાંઈ ઘઈ દે ન આવી. બીજું આને જ કર્યું કહેવાય કામ. એક કાકરે બે પક્ષી માર્યા. નોટે મળી ગઈ અને આ મિલકતે મળી ગઈ અને તારા ઘરની બલાઈ વહી ગઈ. પણ હા ભર બીજું, આ બધું કામ કર્યું ને એનો જહ તને જાય છો. મને જો જો આમાં તે મારો માર નો ખાધો હોત અને તે ધીરજ નો રાખી હોત તો પ્લાન કેવી રીતના સક્સેસ જાત કે? હું તો ધીરજ વાળી તો સવાજ ને કયક જ ઉતામળી થઈ જાઉં છું. બાકી મને ખબર પડે છે કઈ હું કરવું. આ તો તમને એમ છે કે હું થોડીક આડી હાલું, બાકી હારા કામમાં સીધી હાલી જાઉં એટલે તો જગતને હું કહી શકું છું કે હું કોણ વીજળી. હે જગત આખું જાણે કે જેવો વીજળીનો લટકો એવો જ મારે ઝટકો. મારી દીધો ને ઝટકો. તારો ઝટકો તો સાચો, પણ તું આટલી બધી ખુશખુશાલ કેમ છો ને એ હું સમજી ગયો. કેમ? કેમ કે તને નોટ નો પાવર આવી ગયો છે, નોટ નો. લે પૂજા દીદીનો વિડિયો. આ હું બોલે? લે રોવે કા પૂજા દીદી? આ મમ્મી જોવો તો પૂજા દીદીનો વિડિયો આવ્યો. અરે આ શું થાય છે? જોવો તો ખરા આ છોકરી હું કરે છે. અરે અરે પણ હવે શું કરશું આપણે? હવે શું કરવાનું હોય? તમારી હિસાબે જ થયું છે બધું. આ હાલો જત લગે હલવાઈ જાઉં. પૂજા દીદી 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 તમને શું થયું? દીદી પૂજા દીદી 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 શું થયું? દીદી 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 શું થયું તમને? પૂજા દીદી શું થયું? પૂજા, પૂજા આવું કરાય મારી દીકરી. પૂજા, દીકરી તું આવું કરી બેટી. દીકરી એકવાર ફોન તો કર્યો હોત હું તને ઊભે પૈકે તેડી જાત. મારી દીકરીએ આ કાવતરું કર્યું તો એ તમે ક્યાં ગયા તા? અને હું ખબર કે તમારી દીકરી આવું કરવાની છે? આ તમારી દીકરીએ તો મારી આખી બાજી પલટાવી નાખી છે. અરે પાપી, પૈસાની લાલચ નહીં અમારી દીકરીનો ભોગ લઈ લીધો અને અમે કેવા ભાગ્યા કે બસ પૈસાની લાલચમાં અમે દીકરીને વેચી નાખી. અમને તો ખાલી એની મિલકતનું વેર હતું, અમારે એના જીવનું ભોગી નહોતું બનવું. અમારે એના જીવના ભોગી નહોતું બનવું. હે બંધ કરો તમારા રોવા ધોવાનું. પોલીસ, તમે અહીં? તમને કોને કીધું? અરે અમને શું, આખી દુનિયાને જાણ થઈ ગઈ છે. આ દીકરીએ મરતા મરતા વિડીયો વાયરલ કરતી ગઈ છે. સાહેબ
પતતું હોય તો પતાવો ને, ઘરની વાત ઘરમાં રહી જાય અને આબરૂનો સવાલ છે. હા સાહેબ, એ જેટલા પૈસા થાય ને એટલા તમે કયો, પણ આ બધા અહીં કેસ કબાડ અહીં નહીં પતાવી દો. ચૂપ! પૈસા 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 જોઈ લીધું ને? આ પૈસાનું પરિણામ. પૈસા જોતા હતા તમારે, અને તારે પૈસાથી બધું જ ખરીદી લેવું હતું. જોયું આ પરિણામ? જોયું? અને હજી આનાથી વધારે ખરાબ પરિણામ આવશે. આ તમારા કાંડને લીધે સમાજને મળશે એક શીખ, અને તમને બધાયને મળશે સજા. યાદ રાખજો, સજા. હવે મર્યાદામાં રહી અને ચાલો બધા પોલીસ સ્ટેશન. ચાલો. સાહેબ, આ લોકો આ રીતે નહીં માને, આને આપણી ભાષામાં સમજાવવું પડશે. હા, ચાલો. અરે દીકરી, તે આ હું કર્યું? અટાણ સુધી હું એમ કહેતી કે હું આ વીજળી, જેવો વીજળીનો લટકો એવો મારે ઝટકો.